નમસ્કાર દોસ્તો, પીવાયક્યુ સિરીઝમાં આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત છે. પીવાયક્યુ અને તેમાં 7 નંબરનો પીવાયક્યુ છે. આપણે ત્યાં લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને કાર્યોને લગતા નીચેના જે છે એ વિધાનો તમારે તપાસવાના થાય છે. ખાસ ધ્યાનમાં રાખજો. જીપીએસસીએ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 2 ની પરીક્ષા લીધેલી હતી 9/11/2023 ના રોજ. એમનો ક્વેશ્ચન આપણે લઈ આવ્યા છીએ. એકદમ મસ્ત મજાનો થોડો હટકે પ્રશ્ન છે. ગામને જે છે એ પોતે જે હોશિયારના જે છે એ પડીકા છે એમને ન આવડે એવો પ્રશ્ન છે. જોજો, સ્પીકર અર્ધન્યાયિક સંસ્થા છે, હેના? અર્ધન્યાયિક સંસ્થા અથવા તો કદાચ અહીંયા તમે લખી શકો પદ છે. તો સ્પીકરનું પદ અર્ધન્યાયિક છે. હવે તમારે એના માટે એ સમજવું પડે કે અર્ધન્યાયિક એટલે શું. અર્ધન્યાયિક એટલે કે જેની પાસે સિવિલ કોર્ટના રાઈટ હોય, જે કોઈ પણને સાક્ષી તરીકે બોલાવી શકે, કોઈ પણને પુરાવા રજૂ કરવા માટે કહી શકે ભાઈ એને. અને જો આવું ન થાય તો દંડની જોગવાઈ થાય સીઆરપીસી ની કલમ અને 1908 પ્રમાણે. તો સ્પીકર જે છે દોસ્તો અર્ધ જે છે ન્યાયિક સંસ્થા કે પદ કહી શકાય. ઓફકોર્સ તે અંતિમ દુભાષીય તથા મધ્યસ્થીની કામગીરી કરે છે, જે ગૃહની કામગીરીનો ભાગ છે. યસ. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ હોય છે. ઇન્ટર પાર્લામેન્ટ યુનિયન આઈપીયુ. કયું? ઇન્ટર પાર્લામેન્ટ યુનિયન, એક દેશના બીજા દેશ સાથેના સંસદીય વ્યવહાર માટેનું યુનિયન છે આઈપીયુ. એના પણ જે છે એ એકમાત્ર પ્રતિનિધિ હોય છે. કોણ? લોકસભાના સ્પીકર. અહીંયા તમારે યાદ રાખવાનું કે લોકસભાના અધ્યક્ષની જોગવાઈઓ ભારતના બંધારણના 93 નંબરના અનુચ્છેદમાં છે. કેટલામાં? પણ તમને પ્રશ્ન પૂછે લોકસભાના જે છે એ સચિવાલયની જોગવાઈ ક્યાં આપેલી છે? તો લોકસભાના સચિવાલયની જોગવાઈ 98 નંબરના અનુચ્છેદમાં છે. અને એની સાથે સાથે તમારે એ પણ યાદ રાખવાનું લોકસભામાં કોરમની જોગવાઈ ક્યાં આપેલી છે? તો કોરમની જોગવાઈ, કોરમ એટલે શું? મિનિમમ સભ્ય સંખ્યા પ્રેઝન્ટ હોવી જોઈએ ગૃહની કાર્યવાહી ચલાવવા માટે. તો એ કેટલા હોવા જોઈએ? તો કે ભાઈ જે છે આપણા 1/10. અને લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષના પદની જોગવાઈ જે છે એ ક્યાં આપેલી છે દોસ્તો? તો કે અનુચ્છેદ 93 માં આપેલી છે. તો 3 અનુચ્છેદ થઈ ગયા છે. હજી પણ તમને એક વસ્તુ વિશેષ આપું છું, જે પીઆઈ માં પૂછાયેલો ક્વેશ્ચન છે. લોકસભાના અધ્યક્ષ છે દોસ્તો, એટલે કે લોકસભાના જે સ્પીકર છે એ હોદ્દાની રૂએ દોસ્તો આપણે ત્યાં જે છે એ વેપાર સમિતિ, આપણે ત્યાં નિયમ સમિતિ, આપણે ત્યાં સંચાલન સમિતિ, આપણે ત્યાં કાર્ય મંત્રણા સમિતિ, આપણે ત્યાં સામાન્ય ઉદ્દેશ્ય સમિતિ, આ બધાના અધ્યક્ષ જો કોઈ હોય તો એ કોણ થઈ જશે દોસ્તો? લોકસભાના સ્પીકર. વેપાર, નિયમ, સંચાલન, કાર્ય મંત્રણા, સામાન્ય ઉદ્દેશ્ય સમિતિ, આ બધાના અધ્યક્ષ જે છે એ કોણ થઈ જાય? લોકસભાના સ્પીકર થઈ જશે. તો આ યાદ રાખવાનું થશે તમારે. આ ક્વેશ્ચન પીઆઈ માં પૂછાયેલો છે 2018 માં. ઓકે, અગેન આ વાળી વાત કરું છું. તો આમાં જ્યાં સુધીનો જે છે ક્વેશ્ચન છે આપણો, તો એમાં 3 રાઈટ આન્સર આવશે દોસ્તો. કયા? તો કે 1, 2 અને 3 રાઈટ છે, કારણ કે 3 સ્ટેટમેન્ટ સાચા છે. અને જો તમે આવી જ બધી પ્રિપેરેશન સારા કન્ટેન્ટ સાથે, મતલબ કે ઉપર છલું નોલેજ લઈ અને કંટાળી ગયા હોય અને એમ થતું હોય કે સર દર વખતે 2-2, 3-3 માર્ક માટે રહી જાય, પણ રહી જ જાય ને મુન્ના, કારણ કે તને ખબર જ શું હોય? અનુચ્છેદ ખબર હોય. હા, તો સારી તૈયારી કરવી હોય તો ડેફિનેટલી આપ ગણિત ગાઈડન્સના પ્લેટફોર્મ પર આવી શકો. ઓલ ઇન ફાઉન્ડેશનમાં જીપીએસસી 1-2, ડીવાયએસઓ, એસટીઆઈ, પીએસઆઈ, સીસી, કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી, મુખ્ય સેવિકા, પંચાયત, બધા જ પ્રકારની તૈયારી એક જ પ્રકારના કોર્સમાં થશે, ફાઉન્ડેશન કોર્સમાં. અને માત્ર 7500માં છે. 15000 છે, પણ 50% તમને ડિસ્કાઉન્ટ આપું છું અને 7500માં કોર્સ પડશે, જેમાં તમને ગુજરાતભરના બેસ્ટ ફેકલ્ટી મળશે. તમામ જે છે એ જીસીઆરટી, એનસીઆરટી કોર્સ મળશે. અને એની સાથે સાથે છે દોસ્તો તમને જીકેના જે છે મહત્વના ટોપિક પણ કન્સિડર કરી લેશું. વિડિયો લેક્ચર, એમસીક્યુ અને પીડીએફ બધું જ એકમાં આવી જવાનું છે. ઠીક છે? આપ તૈયારી કરવા ઈચ્છતા હોય તો ડેફિનેટલી જે છે એ ગણિત ગાઈડન્સ જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એમાં ડેમો લેક્ચર્સ પણ છે, એ પણ તમે જોઈ શકો છો. અને ત્યારબાદ જે છે તમે કોર્સ જે છે બાય નાઉ કરી શકો. વિશેષ કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઠીક છે? આવતીકાલે ફરીથી પાછા દોસ્તો મળીએ છીએ પીવાયક્યુ 8 માટે. પીવાયક્યુ સિરીઝ આપને કેવી જણાઈ આવે છે ડેફિનેટલી જે છે દોસ્તો આપની યોગ્ય જે છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આપને યોગ્ય જણાતું હોય તો અન્ય મિત્રો સુધી જે છે આપ પહોંચાડજો.
આવજો. બાય, સિયા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.